હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગરથી। હિંમતનગર ખાતે રાજસ્થાની લુહાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે રાજસ્થાની લુહાર સમાજના 10 અને 12 ધોરણમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આગળ શું તેની રૂપરેખા માટે સેમિનાર સમાજના આગેવાનો અને સમાજના શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં સમાજના 6 ઇલાકાના આગેવાનો તેમજ હૈદરાબાદથી આવેલા સાદાબભાઈ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાતના લુહાર સમાજના આશરે 200થી વધારે વિદ્યાર્થીઓને 10 અને 12 પછી કોઈ મૂંઝવણ ના રહે તેની સમજણ આપી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। એડિટર ઝાકિર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। આજ રોજ રાજસ્થાની લુહાર સમાજ વિકાસ ટ્રસ્ટ તરફથી એજ્યુકેશન એક્ઝામ જે આપેલી હતી એના માટે ઇનામ વિતરણ સેમિનાર યોજવામાં આવેલો હતો। અમારા સમાજનો બાળકો માટે એનું ઇનામ વિતરણ કરેલ છે અને એના પ્રોગ્રામમાં સારી એવી અમારી મેદની સહકાર આપેલ છે। અમારી મહેમાન બિરાદરીએ લુહાર સમાજ બિરાદરી સામેલ થયેલ છે અને સારામાં સારો પ્રોગ્રામ સક્સેસ થયેલ છે અને બધાની મહેનત ગુજરાત યંગ કમિટી, લુહાર સમાજ કમિટી, રાજસ્થાની લુહાર સમાજ કમિટી, દરેકને સમગ્ર લુહાર સમાજનો, પૂરી ગુજરાતને લુહાર સમાજને સપોર્ટ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર છે પૂરી બિરાદરીનો। અને આવા એજ્યુકેશન સેમિનાર અમે આવતા વર્ષે કરતા રહીશું અને સાથ સહકાર અમારી બિરાદરી આપતી રહે, અમારી ખાસ શુભકામના છે।